ગુજરાત રાજ્યમાં તહેવારો ઉપર આભ ફાટશે નવી સિસ્ટમો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં સક્રિય ગુજરાત ઉપર તોફાની સિસ્ટમોનું જોર શરૂ ગુજરાતમાં હાથીઓ સૂંઢ ફેરવશે ગુજરાત ઉપર અત્યારે વાદળોના ઝુંડની વચ્ચે કડાકા ભડાકા શરૂ સાથે સાથે તોફાની અને મજબૂત વાવાઝોડું ફિલિપાઇન્સની અંદર ત્રાટક્યું હવે આ વાવાઝોડું ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળ્યું છે જેના કારણે પૂર્વ ભારતના અનેક ભાગોની અંદર અત્યારે તીવ્ર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અને ગુજરાતમાં ચાલી રહેલા અત્યારે હસ્ત નક્ષત્રની અંદર કાળા વાદળોના ઝુંડ આકાશમાં ઘેરાઈને સૂર્યને ઢાંકતા જોવા મળ્યા છે સાથે સાથે ગુજરાતની અંદર આવતા પવિત્ર તહેવારો એટલે કે ગુજરાતમાં આવી રહેલા પવિત્ર તહેવાર જેમાં નવરાત્રીના પવિત્ર તહેવારની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે સાંજે અને રાત દરમિયાન જાહેર કરવામાં આવ્યું છે એલર્ટ ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો સતત ગુજરાત સાથે ત્રાટકીને તીવ્ર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે સાથે સાથે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર નવી સિસ્ટમ સક્રિય બનવાની સાથે હલચલ દર્શાવતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર સતત સિસ્ટમનો ઘેરાવો ભયંકર સ્વરૂપ ધારણ કરીને જળબંબાકાર વરસાદ વરસાવી રહેલો જોવા મળ્યો છે ગુજરાત ઉપર આજની રાત્રિ દરમિયાન ભારે મેઘો ખાંગા થતા હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે આભ ફાટતું જોવા મળવાનું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે વાદળોના ઝુંડ ઘેરાઈને આ સંપૂર્ણ વિસ્તારો જેમાં અહેમદાબાદથી લઈને દાહોદ ગોધરા લુણાવાડા નડિયાદ ધોળકાના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે પૂર્વ ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી એક મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે અને સ્ટ્રફ લાઇન ગુજરાત સુધી લંબાયેલી હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઘોર અંધકારની વચ્ચે વીજળી કડાકા ભડાકા કરતી હોય તેમ રાત્રિ દરમિયાન ગુજરાતમાં મેઘરાજાની તોફાનીથી લઈને અતિ ભયંકર બેટિંગ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોવા મળવાની છે અરબ સાગરના ભેજવાળા પવનો ગુજરાત તરફ ગતિ કરતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર પહેલા નોરતાથી જ વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે પલટાની સાથે બે નવા વાવાઝોડા અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય થાય તેવા પણ સંકેતો જાહેર કરવામાં આવ્યા છે અને સંકેતો આપવાની સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે તોફાની પવનોની શરૂઆત પણ જોવા મળી છે તોફાની પવનોની સાથે આંબાલાલ પટેલ દ્વારા હજી પણ ચોમાસુ ગુજરાત રાજ્યની અંદર મેઘતાંડવ દર્શાવી શકે છે જેવી પણ નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે અને નવી આગાહીને જોતા અરબ સાગરમાંથી બનેલું હવાનું દબાણ અત્યારે ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે હાલ ગુજરાત ઉપર તોફાની પવનોની તીવ્ર અસરો ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ સાથે અને ગાજવીજ સાથે મેઘતાંડવ શરૂ થતું જોવા મળવાનું છે સાથે સાથે સિસ્ટમ જે અત્યારે પૂર્વ ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક સ્ટ્રફ લાઇન સિસ્ટમની લંબાયેલી જોવા મળી છે અને આ સ્ટ્રફ લાઇનના કારણે આજે ગુજરાતની અંદર ઢાકાના વિસ્તારની અંદર ધાનબડ અલ્હાબાદ ગ્વાલિયર જોધપુરના વિસ્તારોમાં સાથે સાથે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર બેંગલવી હૈદરાબાદ નાગપુરના વિસ્તારો વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં આજે કાળ વરસતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનોની સાથે મેઘરાજાની આજે ભારે બેટિંગ ગુજરાતમાં જોવા મળી શકે છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે વાદળો તીવ્ર અસરો કરતા ગુજરાતમાં જોવા મળ્યા છે જેના કારણે સૌરાષ્ટ્રનો દરિયો કાંઠો આખો ગાંડો તૂર બનતો હોય તેમ હાથીઓ અત્યારે ગુજરાતમાં પોતાની સૂંઢ ફેરવવાની સંપૂર્ણ તૈયારી કરીને બેઠો હોય તેવો માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે 8 ઇંચથી લઈને
12 ઇંચ સુધીના વરસાદની આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી છે. આગામી દિવસો એટલે કે 10 ઓક્ટોબરથી ગુજરાત રાજ્યની અંદર હાથીઓ નક્ષત્ર સમાપ્ત થઈને ચિત્રા નક્ષત્ર બેસી શકે છે, જેના પગલે ચિત્રા નક્ષત્રની અંદર પણ ગુજરાતની અંદર મેઘોનો રાજા કાળો કહેર ગુજરાતમાં દર્શાવતો હોય તેમ વાદળો ફાટીને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘ પ્રલય લાવવા માટેનું પુષ્કળ દબાણ ગુજરાતમાં બનાવતો જોવા મળી શકે છે. આમ ગુજરાત રાજ્યની અંદર નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે આજથી લઈને આવનાર 7 દિવસમાં ગુજરાતની અંદર મોટા પલટાઓ સાથે હાથીઓ જળબંબાકાર વરસાદ ખાબકી શકે છે અને ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓ ફરીથી પાણીમાં ડૂબતા હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં બનતા જોવા મળી શકે છે. હાલ તમે પણ લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે અને આ પવનની ઝડપ 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દર્શાવવામાં આવી રહી છે. આમ તોફાની પવનોનું જોર ગુજરાત ઉપર સતત વધતું હોવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદ વરસતો ગુજરાતમાં જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર ચોમાસું વિદાય લે તે પહેલા હજી પણ વરસાદના છેલ્લા રાઉન્ડની અંદર મેઘોનો રાજા ગુજરાતમાં પોતાની સવારી લાવીને કાળો કહેર દર્શાવતો જોવા મળી શકે છે. આમ રાજ્યની અંદર આજથી લઈને આવનાર 7 દિવસ સુધીમાં હજી પણ ધોધમાર વરસાદની આગાહી અંગે નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. તો આજે કયા જિલ્લાઓમાં ભારેથી લઈને કેવો વરસાદ ખાબકતો જોવા મળશે અને જે અંગે હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે શું આગાહી કરવામાં આવી છે, જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી તરફ આગળ નજર કરીએ. સાથે જ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ નવી અને તાજી માહિતી અનુસાર આજે ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં કાળા વાદળોને ફાટીને વીજળી ચમકારા કરતી હોય તેની સાથે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની સાથે આજરોજ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે. તો છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર યલો એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. આમ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને આજરોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે અત્યારે દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદેપુરનો જિલ્લો, નર્મદાના જિલ્લાની અંદર ભરૂચના જિલ્લામાં, આણંદના જિલ્લાની અંદર ખેડાના જિલ્લાની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને વડોદરાના જિલ્લાની અંદર આજરોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજરોજ ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, ખેડા, આણંદ, ભરૂચ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, દાહોદ અને વડોદરાના જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં ખાબકતો જોવા મળી શકે છે. તે ઉપરાંત રાજ્યની અંદર સુરતના જિલ્લાની અંદર, તાપીના જિલ્લામાં, નવસારીનો જિલ્લો, ડાંગનો જિલ્લો અને વલસાડની સાથે દમણ અને દાદરાનગર હવેલીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, તે ઉપરાંત કચ્છના વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે હળવા વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજરોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરના જિલ્લામાં, પોરબંદરના જિલ્લાની અંદર, જૂનાગઢના જિલ્લામાં, રાજકોટ, બોટાદની સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા સાથે આજે આ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી લઈને તોફાની પવનો સાથે ભયંકર મેઘગર્જના થવા અંગે પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લામાં, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ ગાજવીજ તોફાની પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત અહેમદાબાદનો જિલ્લો, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાની અંદર પણ આજે તોફાની પવનો સાથે સિસ્ટમની અસરો નબળી પડતી હોવાના કારણે આ વિસ્તારોમાં પણ આજ રોજ ગુજરાતની અંદર હળવો વરસાદ જોવા મળી શકે છે. આમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ ખાબકતો જોવા મળશે, પરંતુ આજે ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર ચાલી રહેલા હસ્ત નક્ષત્રમાં હાથીઓ ગાંડોતુર બન્યો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર રાત્રિ દરમિયાન મેઘ ગર્જના થતી જોવા મળી શકે છે. ગુજરાતમાં તોફાન આવ્યું હોય તેમ વાદળો ફાટીને વીજળીના ચમકારા ગુજરાતમાં તીવ્ર અસરો દર્શાવતા જોવા મળશે અને અનેક જિલ્લાઓમાં તોફાની
પવનો સાથે મેઘરાજાની ભયંકર તોફાની બેટિંગ આજે ગુજરાતમાં જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું હોવાના કારણે ગુજરાતની અંદર આજથી લઈને હજી પણ પહેલા નોરતા દરમિયાન ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં સારો વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે.